ખ્રિસ્તમાં વાલા ખ્રિસ્તી ભાઈ બહેનો, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ સાથે નિર્મલ પ્રાર્થના ઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાલાઓ, દેવની આધીનતા આશીર્વાદ લાવે છે એ વિષય અંતર્ગત આજે આપણે દાઉદની આધીનતા ઉપર મનન કરવાના છીએ. વાલાઓ, દાઉદ પસ્તાવાથી દેવને આધીન થાય છે. આ બાબત બાઇબલમાં ખૂબ ઊંડો અને માર્મિક પ્રસંગ દ્વારા આપણે સામે ઉભરી આવે છે. વાલાઓ, આપણે જોઈએ તો દાઉદનું જીવન આપણને શીખવે છે કે દેવને આધીન થવું એ માત્ર આજ્ઞા પાડવામાં જ નથી, પરંતુ જાણે અજાણે આપણા દ્વારા થયેલા પાપનો નમ્રતાથી પસ્તાવો કરીને દેવ પાસે પાછા ફરવામાં પણ દેવની આધીનતા જ છે. વાલાઓ, આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે દાઉદ એ દેવ દ્વારા પસંદગી પામેલો અને દેવ દ્વારા અભિષિક્ત રાજા હતો. તે દેવની પૂરા મનથી સેવા કરતો હતો અને દેવ પણ તેની ઉપર પ્રસન્ન હતા. દાઉદ દેવની બીક રાખીને ચાલનાર હતો, છતાં તે એક વખત પાપમાં પડે છે. બીજો શમૂએલ 11:1-17 આપણે જોઈએ છે કે દાઉદે પોતાનો એક સૈનિક જેનું નામ ઉરિયા હતું, તેની પત્ની બાથશેબા સાથે વ્યભિચારનું પાપ કર્યું. આ પાપ દરમિયાન ઉરિયા તેને જોઈ જાય છે, એટલે તે પોતાના પાપને છુપાવવા માટે ઉરિયાને યુદ્ધમાં મરાવી નાખવાની યોજના બનાવે છે. વાલાઓ, અહીંયા આપણે જોઈએ તો દાઉદ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વ્યભિચાર સાથે પડોશીની પત્નીની લાલચ કરે છે, અને આ બંને પાપ એ દેવની નજરમાં ખૂબ જ ગંભીર અને અક્ષમ્ય કહી શકાય તેવા હતા. દાઉદ પોતાના પાપનો ઢાંક પીછોડો કરવા ઘણા પ્રયત્નો કરે છે, પણ દેવ સામે આ પાપ છુપાતું નથી, અને દેવ દુખી થવાની સાથે સાથે દાઉદ ઉપર ગુસ્સે પણ થાય છે, અને તેઓ નાથાન પ્રબોધક દ્વારા દાઉદને પોતાના પાપની પ્રતીતિ કરાવે છે. દાઉદ પ્રબોધક નાથાન સામે પોતાના પાપની કબૂલાત કરે છે. વાલાઓ, અહીંયા આપણે જોઈએ તો દાઉદ એક રાજા હતો. તે પોતાની સત્તાના જોરે ધારતો તો પોતાના પાપ છુપાવવા અથવા પોતાના એ દુષ્કૃત્યને
યોગ્ય ઠરાવવા અનેક કારણો આપી શકતો હતો અને જો તે ધારતો તો તે નાથાનને પણ ચૂપ કરાવી શકતો હતો. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તે ધારતો તો એન કેન પ્રકારે પોતાનો બચાવ કરી શકતો હતો. પરંતુ દાઉદે એવું કશું જ કર્યું નહીં અને તેણે ક્ષણભરનો પણ વિલંબ કર્યો નહીં અને બીજા શમૂએલ 12:13 પ્રમાણે તેણે તરત કહ્યું કે હા, મેં યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. વાલાઓ, આ જ છે દાઉદની આધીનતા. માણસ હોવાને નાતે દાઉદ પાપમાં જરૂર પડી ગયો, પરંતુ તે કોઈ હઠ કે બહાના બનાવી પાપમાં પડી ન રહ્યો. જ્યારે દેવનું વચન તેની પાસે આવ્યું ત્યારે તે નમ્ર થયો અને પોતાના પાપની કબૂલાત કરી તેનું પ્રાયશ્ચિત કર્યું. એટલું જ નહીં, તે પાપમાંથી પાછો પણ ફર્યો. વાલાઓ, આ પ્રસંગમાંથી આપણને એ શીખ મળે છે કે સાચો પસ્તાવો તો પાપનું સ્વીકાર કરીને દેવની સાથે નમ્ર બનવામાં છે. વાલાઓ, દાઉદ દેવ સામે ઘૂંટણીએ પડી જાય છે અને પોતાના પાપની કબૂલાત કરે છે. વાલાઓ, આધીનતા માત્ર આજ્ઞા પાળવામાં જ નથી, પણ દેવ આપણને આપણા પાપ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરે, આપણા પાપ આપણને બતાવે અને આપણને સુધરવા કહે, ત્યારે નમ્રતાથી તેનો સ્વીકાર કરવો એ પણ દેવની આધીનતા જ છે. દાઉદ દેવનો મનગમતો સેવક હતો અને દેવ તેની ઉપર પ્રસન્ન પણ હતા. છતાં દાઉદના જીવનમાં ગંભીર ભૂલ થઈ, પરંતુ દાઉદની સુંદરતા અને સાચી માણસાઈ એ હતી કે તેણે પાપ છુપાવ્યું નહીં અને પાપનો પસ્તાવો કર્યો. જ્યારે નાથાન પ્રબોધકે દાઉદને તેનું પાપ બતાવ્યું, ત્યારે દાઉદે કોઈ બહાના બનાવ્યા નહીં. તેણે પોતાની સત્તાનો કોઈ દુરુપયોગ કર્યો નહીં અને પોતાનો બચાવ પણ કર્યો નહીં. તે દેવ સામે ભાંગી પડે છે. ગીત શાસ્ત્ર 51 દાઉદ કહે છે, હે દેવ, મારા માટે શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. વાલાઓ, આ વાક્ય એ આપણ દરેક વિશ્વાસી માટે પ્રાર્થના બનવું જોઈએ. આજે આપણા જીવનમાં
પાપરૂપ અને કલંકરૂપ કહી શકાય તેવી ઘણી બધી બાબતો છુપાયેલી છે. અને એ બધી બાબતો આપણને દેવથી દૂર કરે છે. આજે આપણે મોરું પહેરીને જીવનારા બે મુખવાળી પ્રતિભા ધરાવનારા માણસો છીએ. બહારથી ભક્તિ અને અંદરથી મલિનતા, ગર્વ, અભિમાન. બહારથી સ્મિત, અંદરથી ભારોભાર કડવાશ. બહારથી લાગતી સેવા, પણ અંદરથી અશુદ્ધ, મલિન વિચારો. આ છે આપણી બે મોઢાની જિંદગી. વાલાઓ, દેવ આજે આપણને શુદ્ધ કરવા માંગે છે. તે કદી આપણને શરમાવા દેશે નહીં. દેવ આજે આપણને શુદ્ધ કરવાને નાથાન જેવા તેમના અનેક સેવકો મારફત આપણને આપણી ભૂલ બતાવે છે. તો ક્યારેક તે સીધે સીધા આપણી સાથે વાત કરીને આપણને આપણા પાપોની તરફ અંગુલી નિર્દેશ કરાવે છે. અને તેઓ કહે છે, મારા દીકરા, મારી દીકરી, પાછો ફર, નમ્રતાથી પાપની કબૂલાત કર, શુદ્ધ અને પવિત્ર થા. વાલો, આધીન માણસ પાપને ઢાંકતો નથી. આધીન માણસ તો દેવના પ્રકાશમાં પોતાના પાપને લાવે છે અને તેના પર એ પસ્તાવો કરે છે. વાલો, પસ્તાવો એટલે માત્ર આંખમાં આંસુ સારવા એટલું જ નહીં, પણ પસ્તાવો એટલે માર્ગ બદલવાનો નિર્ણય. દાઉદે પસ્તાવો કર્યો અને દેવની કૃપાએ તેને ફરીથી ઊભો કર્યો. દેવ ક્યારેય ભંગિત કે પસ્તાવિક હૃદયને તુચ્છ ગણતા નથી. તે હંમેશા પાછા ફરેલાને ઉડાવ દીકરાની જેમ વિશેષ વહાલ કરે છે. તો આવો આજે આપણે દેવની સામે સાચા બનીએ. અંધારામાં કરેલા એ અંધકારના પાપોની દેવ સામે નમ્ર હૃદયે કબૂલાત કરીએ અને દેવ તરફ પાછા ફરીએ. આજે આપણે આપણા એ પ્રભુ બાપને કહીએ, પ્રભુ મને બહારથી નહીં પણ અંદરથી બદલો. મને બહારથી નહીં પણ અંદરથી શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાને તૈયાર કરો. આવો આપણે દાઉદની માફક નમ્ર હૃદયે પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મને શુદ્ધ અને પવિત્ર કરો, મારા પાપ મને માફ કરો. એ આકાશવાસી સ્વર્ગીય મારા દૈવી પિતા, આજે
મારા હૃદયમાં આવો અને મારી અંદર જે કંઈ ખોટું છે તે મને બતાવો. પ્રભુ, મને એ બતાવો કે મેં મારા જીવનમાં ક્યાં ક્યાં ખોટું કર્યું છે. પ્રભુ બાપ, મેં જાણે અજાણે મન, વચન અને કર્મથી અસંખ્ય પાપ કર્યા છે. મેં ક્ષણે ક્ષણે, પડે પડે અનેક વખત દુર્વાસનાના પાપ કર્યા છે. એટલું જ નહીં, મેં તેને ઢાંક પીછોડો કરી તેને છુપાવવાનો કે તે સંબંધી અન્યને દોષિત કરવાનો, દોષિત ઠેરવવાનો પાપ કર્યો છે. અને આમ એક પછી એક હું પાપના દલદલમાં ઊંડો ને ઊંડો ઉતરતો રહ્યો છું, તેમાં ગરકાવ થતો રહ્યો છું. પિતા, પ્રભુ, મને માફ કરો. આજે મને દાઉદ જેવું નમ્ર હૃદય આપો અને પસ્તાવાનું મન આપો. પિતા, હું મારા પાપને છુપાવતો નથી, પરંતુ તમારી કૃપામાં અને તમારી આધીનતામાં તેને કબૂલ કરું છું. પ્રભુ, મને શુદ્ધ અને પવિત્ર કરો અને ફરીને ફરી એ પાપ નહીં કરવા મને રૂડું મન આપો અને મને તમારા સામર્થ્યમાં ધરી રાખો. પિતા, આ પ્રાર્થના હું મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરું છું. સાંભળો અને તેનો સ્વીકાર કરો. પિતા, આમીન, આમીન, આમીન.